આફ્ટર એટલે થાય પછી, બિફોર એટલે કોઈ સમય પહેલા, ધેન એટલે ત્યારે અથવા પછી સમય માટે કેવું હોય તો, એ વખતે એવું પણ ધેનનું ગુજરાતી થાય. અને એક અગો એનો મતલબ થાય પહેલા. ઘણા સમય પહેલા એવું કેવું હોય તો અગો આવે. કોઈ ક્રિયાની પહેલા એવું કેવું હોય તો પાછું બિફોર આવે. દાખલા તરીકે તમે આવ્યા એ પહેલા મેં જમી લીધું હતું, તો તમે આવ્યા એ પહેલા જમ્યો તો અહીંયા બિફોર કહેશો. પણ મારે એમ કેવું કે ઘણા સમય પહેલાની આ વાત છે તો મારે અગો વાપરવું પડે. એટલા જ માટે 9મા ધોરણમાં આવતું હતું લોંગ અગો ઝૂલું અંતર. તો ઘણા સમય પહેલાની વાત હોય ને ત્યારે અગો વાપરવું પડે.